લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતીક કૈલાસ સસાને એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે. એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાલાઓ સાથે મુલાકાત કરવા માટે રૂપિયા 500 થી 2000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા 10,000 થી 1 લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીની ખાતરી કરવા માટે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તારીખ 17/2/2025ના રોજ ડીકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોનિક બૂથ નંબર 19 પર આરોપી પ્રતીક કૈલાસ સસાએ ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા 1,000ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને 5 સાક્ષીઓની હાજરીમાં રંગે હાથે ઝડપી લીધો હતો. આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલા છે કે કેમ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.